નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે ભારતીય શેર બજારમાં તો સારો ઉછાળો, કારણ કે ભારત અમેરિકાની ટ્રેડ ડીલના સમાચાર આવી ગયા। પણ આ સમાચાર બાદ સાંજે આવ્યા છે એક સમાચાર કે યુક્રેન ઉપર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો છે। 71 મિસાઇલ અને 450 ડ્રોનથી રશિયાએ તબાહી મચાવી છે। તો શું પુતિન હવે ટ્રમ્પનું પણ નથી માનતા અને અબુધાબીની શાંતિ મંત્રણા કેમ નિષ્ફળ ગઈ અને શેર બજારમાં તેજી પછી હવે કાલે બજારમાં શું? તો તમામ સમાચાર વિશે આપણે ગુજરાતી ભાષામાં સાચી માહિતી મેળવશું। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। એક બાજુ દુનિયા અમેરિકા અને ભારત વચ્ચેની નવી વેપાર નીતિની ઉજવણી કરી રહી છે, ત્યારે બીજી બાજુ રશિયાએ શાંતિની તમામ આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે। અબુધાબીમાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા રશિયા સામે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે માનવતાના ધોરણે ઉર્જા સ્ત્રોતો અને રેલવે જેવી સુવિધાઓ પર હુમલા બંધ કરવામાં આવે। અમેરિકાને આશા હતી કે રશિયા વાત માનશે, પરંતુ પુતિને આ પ્રસ્તાવનાનો જવાબ શાંતિથી નહીં પણ 71 મિસાઇલ અને 450 ડ્રોન છોડીને આપ્યો છે। ઝેલેન્સ્કીના મતે રશિયાએ આ મંત્રણાના સમયનો ઉપયોગ હુમલો રોકવા માટે નહીં પણ હુમલાની તાકાત 1.5 ગણી વધારવા માટે કર્યો છે। આ હુમલો માત્ર મોટો નથી પણ અત્યંત ઘાતક છે। રશિયાએ 28 ક્રૂઝ મિસાઇલ અને 43 બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો છે, જે સીધા જ યુક્રેનના મહત્વના ઠેકાણાઓ પર ત્રાટકી ગઈ છે। આ પ્રકારની મિસાઇલોને રોકવા માટે માત્ર પેટ્રિયોટ સિસ્ટમ જ સક્ષમ છે અને એટલે ઝેલેન્સ્કીએ નાટો પાસે તાત્કાલિક મદદ માંગી છે। રશિયાએ જાણી જોઈને હુમલો ત્યારે કર્યો જ્યારે યુક્રેનમાં કડકડતી ઠંડી પડી રહી છે, જેથી લોકોને વીજળી અને પાણી વગર લાચાર કરી શકાય। આ હુમલો સાબિત કરે છે કે પુતિન અત્યારે કોઈ પણ પ્રકારની નરમાશ બતાવવાના મૂડમાં નથી। તો શું પુતિને ટ્રમ્પની અવગણના કરી? આ સવાલ અત્યારે આખા વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે કે શું પુતિન હવે ટ્રમ્પનું પણ નથી માની રહ્યા? ટ્રમ્પ હંમેશા એવો દાવો કરતા આવે છે કે તેઓ ચપટી વગાડતા યુદ્ધ બંધ કરાવી શકે છે, પરંતુ અબુધાબીની દરખાસ્ત પછી રશિયાએ જે રીતે હુમલો વધાર્યો છે તે જોતા લાગે છે કે પુતિન અમેરિકાને પોતાની શક્તિ બતાવી રહ્યા છે। રશિયાએ સંદેશ આપ્યો છે કે તેઓ કોઈની શરતો પર નહીં પણ પોતાની શક્તિના દમ ઉપર વાત કરશે। ટ્રમ્પ માટે એક મોટું આહ્વાન છે, કારણ કે તેમની મધ્યસ્થી છતાં યુદ્ધમાં ઘટાડો થવાના બદલે યુદ્ધમાં ભયાનક વધારો થયો છે। તો ભારતીય બજાર ઉપર શું અસર થઈ શકે આજની તેજી પછી? તો આજે ભારતીય શેર બજારમાં જે ઐતિહાસિક ઉછાળ આવ્યો તેનું મુખ્ય કારણ હતું ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અને ભારત પરના ટેરિફમાં ઘટાડો કરવાના સમાચાર હતા। રોકાણકારોમાં ભારે ઉત્સાહ હતો કે ભારતને અમેરિકા સાથે વેપારમાં મોટો ફાયદો થશે, પરંતુ બજાર બંધ થયા પછી રશિયાના ભીષણ હુમલાના જે સમાચાર આવ્યા છે તે આવતીકાલે બજારના સેન્ટિમેન્ટને થોડું ડગાવી શકે છે। જો આ હુમલાના કારણે વૈશ્વિક સ્તરે ફરી તણાવ વધશે અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવશે તો ભારત માટે ટ્રેડ ડીલની ખુશીની સાથે યુદ્ધના જોખમનો સામનો પણ કરવો પડે છે। રોકાણકારો માટે ચેતવણી શું હોઈ શકે? તો આવતીકાલના બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી શકે છે। એક બાજુ ટ્રેડ ડીલની પોઝિટિવ અસર અને બીજી બાજુ રશિયા યુક્રેન યુદ્ધ વધવાની થોડી ઘણી નેગેટિવ અસર કે નાની એવી ન્યુટ્રલ અસર પણ આવી શકે છે। જો વૈશ્વિક બજારો આ મિસાઇલ હુમલાના કારણે ગભરાશે તો ભારતીય બજારમાં આપણા ઉપલા મથાળે થોડું નફો બુકિંગ કે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે। અને ઝેલેન્સ્કીનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે આવનારા દિવસોમાં યુદ્ધ હજુ વકરી શકે છે, એટલે જ શેર બજારમાં આંધળી તેજી કરવાને બદલે વૈશ્વિક સમાચારો ઉપર નજર રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે પુતિનનો આકરો મિજાજ માર્કેટનું ચિત્ર ગમે ત્યારે બદલી શકે છે। આ કોઈ તમને ડરાવવાની કે બજારના સેન્ટિમેન્ટ બગાડવાની વાત નથી, પણ એક સાવચેત રાખવાની વાત છે। તો મિત્રો, આ વિડીયોમાં જે મિસાઇલ હુમલા અને વાટાઘાટોની વિગતો આપવામાં આવી છે તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સત્તાવાર નિવેદનો અને તેમના સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર મૂકવામાં આવેલી વિગતો ઉપર આધારિત છે। આ માહિતી માત્ર તમારા શૈક્ષણિક અને સમાચાર જાણવા માટે છે। શેરબજારનું રોકાણ કરવું જોખમને આધીન છે, તેથી આ વિડીયોને કોઈ પણ પ્રકારની બાય સેલ કે ટિપ્સ ગણવી નહીં। કોઈ પણ શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ એવી જરૂરી છે। તો આવા તમામ મહત્વના અને સાચા અપડેટ માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે, અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપણે આવા જ સમાચારો અને આઈપીનો તમામ મહત્વના અપડેટ પોસ્ટ કરીએ છીએ। આ અંગે કોઈ પણ મહત્વનું આગળનો અપડેટ આવશે તો આપણે ટૂંક સમયમાં તેનો વિડીયો દ્વારા અથવા ઇન્સ્ટાગ્રામમાં રીલ દ્વારા તમને માહિતી આપશું। જોડાઈ રહેજો, અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો। તમારું મંતવ્ય પણ આ બાબતે ખાસ જણાવજો। આભાર।